નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। ખાસ કરીને વાત કરવી છે કે જે અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે જીપીસીપીની આટલી કડક કાર્યવાહી હોવા છતાં પણ વારંવાર મીડિયા મિત્રો અને સ્થાનિકો દ્વારા અવાજ ઉઠાવવા છતાં પણ આજે આ જીઆઈડીસીઓ દ્વારા વારંવાર ખાલી જરીક વરસાદના છાંટા પડે એટલે એમની બેદરકારીઓ ચાલુ થઈ જાય છે। દિવસમાં આ લોકો એમના સી પમ્પિંગમાંથી પાણીનું કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે, પણ સાંજ પડતાની સાથે જ આ લોકો વરસાદી માહોલ થતાની સાથે જ કેમિકલયુક્ત પાણી ભરપૂર પ્રમાણમાં છોડી દે છે। ઘણી કંપનીઓ આજે પણ એવી છે કે આજે 20 કરતાં વધુ કંપનીઓને ક્લોઝર નોટિસની ફટકારવા છતાં પણ આજે એ ભૂલો કરી રહી છે। અત્યારે હાલમાં લાઈવ દ્રશ્યોના માધ્યમથી તમને બતાવું કે જે અંકલેશ્વર જીઆઈડીસીનું સી પમ્પિંગ સ્ટેશન આવેલું છે એના નજીકમાં જે ફ્લડ ગેટ બનાવવામાં આવેલો છે ત્યાં આગળ અત્યારે જે ફ્લડ ગેટમાંથી કેમિકલવાળું પાણી અમરાવતી નદીમાં જઈ રહ્યું છે। અત્યારે લાઈવ દ્રશ્યોના માધ્યમથી ઓવરફ્લો થઈને જટેલું પાણી તમને બતાવીએ। આ સી પમ્પિંગ સ્ટેશનની આખી અંકલેશ્વર જીઆઈડીસીની જે ગટર લાઈન છે અને એનું પાણી સીધું સી પમ્પિંગ સ્ટેશનમાં જાય છે। અત્યારે હાલમાં મશીનોના અવાજ પણ તમને દેખાઈ રહ્યા છે અને હાલમાં તમને બતાવું લાઈવ દ્રશ્યોના માધ્યમથી કે જે પાણી અમરાવતી નદીમાં વહી રહ્યું છે। આ તમામ પાણી અત્યારે મુખ્ય માર્ગો પરથી કેમિકલવાળું વહી રહ્યું છે। એસોસિએશનના એન્વાયરમેન્ટના ચેરમેન અને પ્રમુખોના નિવેદન સ્પષ્ટપણે ખોટા પડ્યા છે। અત્યારે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોના માધ્યમથી જે સત્ય અને સચોટ વાત છે। ભરપૂર પ્રમાણમાં કેમિકલ પાણી આ જોઈ શકો છો તમે, જે અત્યારે અમરાવતી નદીમાં વહી રહ્યું છે। આ તમામ પાણી અમરાવતી નદીમાં વહેશે, કેમિકલયુક્ત ભર્યું। અંકલેશ્વર જીઆઈડીસીનું તમામ કંપનીઓ જે કેમિકલયુક્ત પાણી અને જે બહાર છોડવામાં આવી રહી છે એમાં જીપીસીપીના અધિકારી